અટલાદરામાં મકાનના બાંધકામ સમયે ટાઇલ્સ પડતા એક 10 માસની બાળકીનું મોત થયું છે. અટલાદરા બ્રિજ પાસે હાલમાં એક ખાનગી મકાનનું બાંધકામ ચાલી રહ્યું છે, ત્યારે સોમવારે બપોરે મકાનમાં ટાઇલ્સ પડતા 10 માસની બાળકીને ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે બીજા એક અન્ય બાળકને ઈજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટના બનતા બાળકીના માતા પિતાએ કોન્ટ્રાક્ટરની સામે રોષ વ્યક્ત કર્યો હતો. જોકે આ ઘટના બનતા માંજલપુર પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. બાળકીના પરિવારે મીડિયા સમક્ષ આક્ષેપ કર્યા હતા અને પરિવારે કોન્ટ્રાક્ટરની સામે રોષ વ્યક્ત કર્યો હતો. પોલીસે બાળકના મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. હવે સર આ સાઈડ ઉપર માંજલપુર સાઈડ ઉપર ઘટના બની છે. હવે 10 ટાઈસો ખુલ્લી કરીને મિકાઈ હતી અને બાળકી સૂતી હતી. હવે એવું કહેવા માંગે છે કે પવનથી પડી ગઈ, પણ 4x8ની ટાઈસ એક 60થી 70 કિલોની ટાઈસ આવે એટલે 10 ટાઈસો હોય તો એનું વજન કેટલું, વેટ કેટલું થાય, તો પવનથી પડવાનું શક્યતા અનપોસિબલ કે પવનથી પડે જ નહીં. 10 ટાઈસો એકદમથી ધક્કો મારે તો બી પડવાની, નાના છોકરાથી ધક્કો મારી 10 ટાઈસો પડે નહીં જ. બરાબર છે. એટલે આ લોકો એવું કહે છે કે પવનથી પડી ગઈ છે, પણ પવનથી ખરેખર 10 ટાઈસો નાના છોકરાથી ધક્કો વાગે જ નહીં. નિષ્કાળજી કહી રહ્યા છે, બરાબર છે, પણ અમે મજૂરોને સાઈડ પર કામ કરવા એ લોકો લઈને આવ્યા છે. બરાબર, કામ ઉપર કરાવી રહ્યા તો નાનું છોકરું તો જોડે જ રાખે ને, બાજુના રૂમમાં જ રાખે. અહીંયા મશીન ચાલતું એટલે બાજુના રૂમમાં જ ઊંઘાવે ને. બરાબર, છાયો હતો ત્યાં ઊંઘાડી દીધું. બરાબર છે, પણ જ્યાં 10 ટાઈસો પડી હતી એ કહે છે કે પવનથી પડી ગઈ, પણ પવનથી પડવાની શક્યતા છે 10 ટાઈસો. બરાબર, રાજેશભાઈ. બરાબર. હા, અમારી છોકરી. શું નામ હતું? રિદ્ધ્યા. કેટલા વર્ષની હતી? 10મા મહિના થયેલો. 10મા મહિના? હા, 10મા. કેવી રીતે આ ઘટના બની? હવે ટાઈલ્સ ઊભી હતી અને રમતેલા અને ટાઈલ્સ પડી ગઈ ઉપર. કેવી રીતે ટાઇલ્સ પડી? ટાઈલ્સ કેવી રીતે એટલે અહીં ઊભી હતી અને પડી ગઈ ટાઈલ. છોકરા રમતે 10 ટાઈલ કેવી રીતે પડી ગઈ? નહીં પડે ને 10 ટાઈલ પડી. હાલ પોલીસ આવી છે, શું તમારી શું માંગ છે? શું નહીં, કોઈ કશું નહીં કીધું પોલીસે. પોલીસે કશું નહીં હા, કીધું? કંઈ નહીં કીધું. તમારી એવી છે શું માંગે છે? તમે પોલીસથી શું આશા રાખો છો? પોલીસથી શું આશા રાખો છો? તમને ન્યાય મળવું જોઈએ? તમને ન્યાય હા, મળવું હા, જોઈએ. ન્યાય મળવું જોઈએ. પોલીસ ફરિયાદ થવી જોઈએ? હા, થવી જોઈએ પોલીસ. પોલીસ કાર્યવાહી કરી રહી છે ને? હા, સબ કરી.